કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેતન તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ડીઆઈસીએસના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને ખબર જ છે કે એસટીઆઈની ભરતીની પ્રિલિમ પરીક્ષા ડિસેમ્બરમાં યોજાનારી છે તથા તેની સાથે સાથે સીસીઈ ગ્રુપ બી મેન્સની પણ જે છે એ તારીખ જે છે નજીકના સમયમાં આવનારી છે અને તે પણ નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુ યોજાનારી છે અને તેની તમે તૈયારી પણ સરખી રીતે કરતા હશો તેની મને સંપૂર્ણપણે આશા છે. તો તમારી તૈયારીની અંદર વધારે પડતો તૈયારીને ઓપ આપવા માટે હું કેતન ડીઆઈસીએસના યુટ્યુબના પ્લેટફોર્મ પર લાવી રહ્યો છું ભૂગોળના અભ્યાસક્રમના ટોપિક વાઇઝ પ્રશ્નોનું નિરાકરણ. મતલબ કે આપણે ટોપિક વાઇઝ પ્રશ્નો જે છે 15 થી 20 જેટલા પ્રશ્નો એ ભૂગોળ સિરીઝના ભૂગોળ સિલેબસના ટોપિક વાઇઝ આપણે જોવાના છે. બરાબર છે, 15 થી 20 ક્વેશ્ચન અને સાથે સાથે તેની થિયરી પણ જે છે એ આપણે ચર્ચા કરવાની છે, જે તમારી એસટીઆઈ અને સીસી ગ્રુપ બી મેન્સની અંદર તમને બહુ મોટો ફાયદો અપાવવાના છે. ક્લિયર થાય છે કે નહીં? તો હમણાં જ જે છે સૌથી પહેલાં તો તમે જે છે એ આ યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી દો, જેથી શું થાય કે તમે વધારેમાં વધારે જેટલા પણ વિડીયો આવવાના છે તેની તમને તરત જ જાણકારી મળતી રહે. બરાબર છે, ચલો. તો તમને બધાને ખબર છે કે એસટીઆઈ જે છે એનો સિલેબસ જીપીએસસી દ્વારા બહાર પાડેલો છે, જેની અંદર જ્યારે તમે ટોપિક 1 પકડો છો ત્યારે તેનો પહેલો જે હેડિંગ છે એ છે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. તમે આ પહેલું જ્યારે તમે જોશો તો તમને ખબર પડશે કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી કરીને આપણને સૌથી પહેલો ટોપિક આપ્યો છે. હું તમને અહીંયા ટોપિક વાઇઝ જે છે 15 થી 20 પ્રશ્નો કરાવીશ. ધ્યાન રાખજો, ટોપિક વાઇઝ મતલબ એક ટોપિકના આપણે 15 20 ક્વેશ્ચન અને પ્લસ તેની આપણે જે છે થિયરી કરવાની છે. ક્લિયર થાય છે કે નહીં? ચલો, તો સૌથી પહેલાં તો આપણે છે એ ટોપિક વાઇઝ જે આ પ્રશ્ન છે અથવા તો સિલેબસને થોડુંક આપણે સમજીએ કે પહેલો જે ટોપિક છે તે આપણને શું કહેવા માંગે છે. ચલો, તો તમને બધાને ખબર છે કે પહેલા જે ટોપિકનું નામ છે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. શું નામ છે? સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. ચલો, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. હવે આજે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની વાત કરીએ આપણે તો આ ટોપિકની અંદરથી આપણને જીપીએસસી દ્વારા પ્રિલિમ પરીક્ષામાં શું ક્વેશ્ચન પૂછવામાં આવે છે. દેખો, આપણે કેવું છે કે જે જીપીએસસીની એક્ઝામ છે ને, હવે તમે થોડાક સમયથી જોતા હશો કે થોડી વધારે ફેક્ચ્યુઅલ તથ્ય ઉપર વધારે ભાર આપે છે પ્રિલિમની અંદર. પહેલાં કેવું હતું કે થોડા એનાલિટિકલ ક્વેશ્ચન વધારે હતા, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન વધારે હતા. પણ હમણાંથી તમે જો અમે ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી સુપર ક્લાસ 3 એક્ઝામની અંદર તો સંપૂર્ણપણે એ આધાર કોના ઉપર રાખે છે? ફેક્ટ ઉપર. બરાબર છે, ફેક્ટ ઉપર આધારિત થઈ ગઈ છે. તો આપણે કેવું છે, પહેલો જે ટોપિક છે ને ઘણા લોકો એને નેગ્લિગેટ કરતા હોય છે કે ભાઈ ચલો ને શું છે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી વિશે તો આપણને ખબર જ છે કે ભાઈ ગ્રહ વિશે આપણને તો ખબર જ છે, છતાં પણ એના જે ફેક્ચ્યુઅલ છે એટલા કહેવાય કે જેટલા કરવા જોઈએ એક્ઝામમાં પાસ થવા માટે અથવા તો સારા માર્ક્સ લેવા માટે એટલા સ્ટુડન્ટ્સ આપણે કરતા નથી. જેના લીધે શું થાય છે કે જે સાવ બેઝિક ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે, 3-4 ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ જાય છે. લાસ્ટ ટાઈમ 1-2 ની અંદર તમે જો તો 3-4 ક્વેશ્ચન આ ટોપિકમાંથી હતા, 5 ક્વેશ્ચન હતા આઈ થિંક તો. બરાબર છે, તો 5 ક્વેશ્ચન બહુ મોટો કહેવાય કે પ્રિલિમની અંદર રોલ ભજવતા હોય છે. બરાબર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ તો આ ચેપ્ટરની અંદર અથવા તો આ ટોપિકની અંદર આપણને શું પૂછવામાં આવે છે? તો આ ચેપ્ટર અથવા ટોપિકની અંદર આપણને સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે ગ્રહ અને તેની લાક્ષણિકતા બાબતે. ગ્રહ અને તેની લાક્ષણિકતા બાબતે. બરાબર છે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. અને હું તમને ફરી એકવાર જણાવી દઉં કે આજે જે સિરીઝ શરૂ થઈ રહી છે એ સિરીઝ માત્ર ને માત્ર એસટીઆઈ અથવા જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમમાં જ નહીં, પરંતુ સીસી ગ્રુપ બી જે છે એની મેન્સમાં પણ જે છે તમને કામમાં લાગવાની છે. કે ગ્રુપ બી મેન્સની અંદર પણ તમને ખબર છે કે પ્રિલિમના ક્વેશ્ચન્સ ઓબ્જેક્ટિવ પ્રકારના આવવાના છે. બરાબર, મેન્સ પ્રિલિમની જેવું જ આવવાનું છે સીસી ગ્રુપ બી મેન્સ. ચલો, એમાં જીએસ આપેલું છે તમારું. તો જે આ પહેલો ટોપિક છે કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, તેનો અંદર સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે ગ્રહ અને તેની લાક્ષણિકતા બાબતે. ક્લિયર થાય છે? ચલો આગળ જઈએ. હવે સૌથી પહેલી વસ્તુ કે આજે ગ્રહ અથવા તેની લાક્ષણિકતાની વાત કરીએ આપણે, બરાબર છે, તો 1 by 1 કરીને આપણે ક્વેશ્ચન જોતા જશું કેવા પ્રકારના ક્વેશ્ચન આવ્યા છે. હવે ધ્યાન રાખજો, અહીંયા મેં જીપીએસસી દ્વારા પૂછાયેલા પાછલા વર્ષના પેપરના જે ક્વેશ્ચન હશે તેનો પણ મેં અહીંયા સમાવેશ કર્યો છે. એના સિવાય જે ભવિષ્યમાં પૂછાઈ શકે તેના પણ પ્રકારના ક્વેશ્ચન પ્લસ સાથે સાથે આપણે થિયરી પણ જોતા જશું. તો શું થાય, કોઈ પણ જે છે એ પાર્ટ બાકી રહેશે નહીં. તમે જો આ સિરીઝને સરખી રીતે ફોલો કરશો તો તમારું જીઓગ્રાફીનું મિનિમમ જે છે ને 10 વાર માની લો કે રિવિઝન થઈ ગયું એવું તમને લાગશે. ક્લિયર થાય છે? ચલો આગળ. તો પહેલો ક્વેશ્ચન તમારે કહેવાય કે સ્ક્રીન ઉપર છે. બરાબર છે, ચલો સ્ક્રીન ઉપર દેખાય છે તમને પહેલો ક્વેશ્ચન. શું કહે છે પહેલો ક્વેશ્ચન? તો કે પહેલો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે નીચેની જોડોને વિચાર કરો. બરાબર છે, નીચેની જોડોને વિચાર કરો કે બુદ્ધ જે છે, પહેલું સ્ટેટમેન્ટ, જો કે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે.
કે જ્યારે પણ આપણે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન કરશું ત્યારે આપણે એ વસ્તુ જોવી પડશે કે તે જે છે શું પૂછ્યું છે, મતલબ કે સ્ટેટમેન્ટ સાચું છે એનો આન્સર આપવાનો છે કે સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, ઘણા લોકોની મિસ્ટેક અહીંયા થઈ જતી હોય છે કે ક્વેશ્ચન આવડતો હોય છતાં પણ ઓપ્શન જે છે એ ખોટું અથવા સાચાની જગ્યાએ ઊંધું આપણે ટીક થઈ જતું હોય છે. તો અહીંયા તમે જોશો યોગ્ય રીતે મેળ ખાય. તો હંમેશા જ્યારે પણ સ્ટેટમેન્ટવાળો ક્વેશ્ચન આવે તો પહેલી આપણી જે રાઉન્ડ બનશે એ રાઉન્ડ આપણી બનશે કે સાચા ઉપર અથવા તો ખોટા ઉપર. ચલો, નીચેની જોડીનો વિચાર કરો. પહેલું છે બુધ, તો કે જોવિયન ગ્રહ. શુક્ર, દિવસનો સમયગાળો વર્ષ કરતાં લાંબો. ત્રીજું શનિ, પાણી કરતાં ઓછી ઘનતા ધરાવતો ગ્રહ. તો આ ત્રણ સ્ટેટમેન્ટ આપણી સાપે છે ત્રણ ગ્રહની લાક્ષણિકતા બાબતના. તો એ ત્રણ ગ્રહની લાક્ષણિકતા બાબતના આ સ્ટેટમેન્ટ સાચા કે ખોટા એ આપણે જોવાના છે. ચલો જોઈએ. હવે આપણને બધાને ખબર છે કે બુધ જે છે બરાબર એ જોવિયન ગ્રહ નથી. પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું છે? ખોટું. બુધ તમારો જોવિયન ગ્રહ નથી, તો તમારું આ આન્સર નહીં આવે. 1 અને 2 3 નહીં આવે ને 1 અને 3 પણ નહીં આવે, એટલે કે માત્ર તમારો આન્સર કયો બનશે? બી બનશે. માત્ર 2 અને 3. પણ મેં તમને કીધું કે અહીંયા હું ખાલી ક્વેશ્ચન આન્સર જ નહીં કરાવું કે આન્સર આ ક્વેશ્ચન આ એનો આન્સર છે. તેની આપણે થોડી થિયરી પણ અને એક્સપ્લેનેશન પણ જોતું જવાનું છે, જેથી શું થાય કે આપણને એ વસ્તુ રિવિઝન થાય અને આપણને વસ્તુ મગજમાં ઘૂસી જાય. તો તમને બધાને ખબર છે કે ગ્રહ જે છે બરાબર એના 2 પ્રકાર હોય છે. કેટલા ગ્રહ છે કુલ? તો કે 8 ગ્રહ છે ટોટલ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ એસ્ટ્રોનોમિકલ પ્રમાણે બરાબર છે કેટલા ગ્રહ છે? 8. આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદ મુજબ 8 ગ્રહ છે. બરાબર, 9મા ગ્રહની માન્યતા રદ કરવામાં આવી હતી. બરાબર, કોણ હતું એ? તમારું નામ જે કયા ગ્રહનું જે માન્યતા રદ કરી હતી તે તમે કોમેન્ટમાં જણાવો કે કયા ગ્રહને કયા વર્ષમાં માન્યતા રદ કરી હતી અને શું કામે રદ કરી હતી. ચલો, તો 8 ગ્રહ છે. બરાબર છે, 2 પ્રકારના ગ્રહો હોય છે. ગ્રહને 2 પ્રકારના ભાગ પાડવામાં આવે છે. એક છે તમારું આંતરિક ગ્રહ. કયા ગ્રહ હોય છે? આંતરિક ગ્રહ. અને બીજો કયો ગ્રહ હોય છે? બાહ્ય ગ્રહ. આ આંતરિક ગ્રહ કહેવાય છે, અથવા તો તેને પાર્થિવ ગ્રહ કહેવાય છે, અથવા તો તેને ભૌમિક ગ્રહ કહેવાય છે. ત્યારે બાહ્ય ગ્રહને શું કહેવાય છે? જોવિયન ગ્રહ. શું કહેવાય છે? જોવિયન ગ્રહ. આંતરિક ગ્રહ, પાર્થિવ ગ્રહ અથવા તો શું કહેવાય છે? જોવિયન પ્રકારનો તમારો ગ્રહ કહેવાય છે. ક્લિયર થાય છે કે નહીં? ચાલો આગળ. તો આજે આંતરિક, પાર્થિવ અથવા ભૌમિક આની અંદર કેટલા ગ્રહો આવે છે? તો તમને બધાને ખબર છે કે સૂર્યમંડળના 8 ગ્રહો છે. કયા કયા? ચલો મારી સાથે બોલો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ અને યુરેનસ અને નેપચ્યુન. બરાબર છે. તો આજે શરૂઆતના 4 ગ્રહ છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. આજે શરૂઆતના 4 ગ્રહ છે. 4 ગ્રહને આંતરિક અથવા પાર્થિવ અથવા તો આજે એના સિનોનિમ છે ભૌમિક ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે છેલ્લા 4 ગ્રહ છે ગુરુ, શનિ, અરુણ અને વરુણ. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. એને શું કહેવાય છે? બાહ્ય અથવા તો જોવિયન ગ્રહ કહેવાય છે. કેમ આવું છે? તો કે શરૂઆતના જે 4 ગ્રહ છે, આજે શરૂઆતના 4 ગ્રહોની જે લાક્ષણિકતા છે, સ્ટ્રક્ચર છે, એમનું બંધારણ છે, એ કોને મળતું આવે છે? પૃથ્વીને. મતલબ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળનું જે બંધારણ છે એ કોને મળતું આવે છે? પૃથ્વીને મળતું આવે છે. જ્યારે બાહ્ય અથવા જોવિયન ગ્રહો છે ગુરુ, શનિ, અરુણ અને વરુણ, આજે 4નું બંધારણ જે છે પૃથ્વીને મળતું આવતું નથી. પૃથ્વીને મળતું આવતું નથી. અને છેલ્લા 4 ગ્રહો મોટે ભાગે ગેસોના બનેલા છે. જ્યારે શરૂઆતના 4 ગ્રહો જે છે એ કેવા છે? ઘન પદાર્થ, સોલિડ છે. કેવા છે? સોલિડ છે. યાદ રાખજો. એટલા માટે જે છે એ શરૂઆતના 4 ગ્રહોને આંતરિક, પાર્થિવ અથવા ભૌમિક ગ્રહ કહેવામાં આવે છે. ક્લિયર થયું? તો બુધ તમારો એ આંતરિક ગ્રહ છે, ના કે જોવિયન. ક્લિયર થયું? ચલો પહેલું સ્ટેટમેન્ટ ખબર પડી ગઈ. ચલો બીજું. શુક્ર, દિવસનો સમયગાળો વર્ષ કરતાં લાંબો હોય છે. દિવસનો સમયગાળો કોની વાત થાય છે? શુક્રની. ચલો આપણે બધા જ જાણીએ છીએ કે શુક્ર જે છે તે સૌથી ધીમી પોતાની ધરી ઉપર એક ચક્ર લગાવે છે. બરાબર છે. જે લોકો પણ મારી સાથે જીઓગ્રાફી ભણી ગયા છે તે લોકોને, તમામ લોકોને બરાબર છે આ વસ્તુ ખ્યાલ હશે કે શુક્ર જે છે કોઈ પણ ગ્રહ છે 2 પ્રકારની ગતિ કરે. કેટલા પ્રકારની ગતિ કરે? 2. એક ગતિ હોય છે પરિભ્રમણ અને એક ગતિ હોય છે પરિક્રમણ. વોટ ઇઝ પરિભ્રમણ? તો કે પોતાની ધરી ઉપર ફરવું. પોતાની ધરી ઉપર ફરવું. જ્યારે પરિક્રમણ કોને કહેવાય? તો કે સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ સૂર્યની ફરતે ફરવું. ચલો, સૂર્યની ફરતે ફરવું. બરાબર છે. પરિભ્રમણ અને કેવી ગતિ? પરિક્રમણ. તો 2 પ્રકારની ગતિ આપણને જોવા મળે છે, પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. હવે દેખો, આપણે પૃથ્વીની 2 પ્રકારની ગતિ હોય છે. પૃથ્વી જે છે એ પોતાની એક ધરી ઉપર જે છે એ કેટલા કલાકમાં? તો કે 24 કલાકમાં. પૃથ્વીની વાત કરીએ તો કે 24 કલાકમાં એ એક ચક્ર પૂરું કરે, જેને આપણે એક દિવસ કહીએ. જ્યારે પૃથ્વીને 365 દિવસ લાગે છે સૂર્યની ફરતે, એટલે કે જેને આપણે 1 વર્ષ કહીએ. શું કહીએ છીએ? 1 વર્ષ. એવી જ રીતે શુક્રને પોતાનો 1 દિવસ પૂરો કરતા 243 દિવસ લાગે. ક્યાંના 243? તો કે પૃથ્વીના. આ યાદ રાખજો. હવે આ દિવસ કોણ ગણવા ગયું હતું? તો કે પૃથ્વીની સાપેક્ષમાં બોલાય.
આપણે શુક્ર ઉપર જઈને નથી ગણતા. આપણે જે શુક્ર આપણે અલગ અલગ માનીએ કે બુધને સૂર્યની ફરતે 88 દિવસ લાગે, પૃથ્વી શુક્રને 243 દિવસ લાગે, બરાબર છે. નેપચ્યુન જે છે એને 165 વર્ષ લાગે સૂર્યની. તો આજે આપણે બોલીએ છીએ બધું કોની સાપેક્ષમાં બોલીએ? તો કે આ સાપેક્ષ આપણે બોલીએ છીએ પૃથ્વીના સાપેક્ષમાં. કોના સાપેક્ષમાં બોલીએ છીએ? પૃથ્વીના સાપેક્ષમાં બોલીએ છીએ. તો જ્યારે પૃથ્વીના 243 દિવસ થઈ જાય છે, અથવા તો એમ બોલી શકો કે શુક્રને પોતાની ધરી ઉપર એક ચક્ર પૂરું કરતા કેટલા દિવસ લાગે? 243 દિવસ લાગે. જ્યારે પરિક્રમણ કરતા માત્ર 225 દિવસ લાગે છે. શુક્ર બરાબર સૂર્યની ફરતે એક ચક્ર પૂરું કરતા કેટલા દિવસ લાગે છે? 225 દિવસ લાગે છે. ક્લિયર થયું? તેથી જો શુક્રનો દિવસનો સમયગાળો મતલબ કે દિવસ કેટલા? 243 દિવસ. વર્ષ કરતા એના વર્ષ એટલે કે વર્ષ કોને કહેવાય? તો કે સૂર્યની ફરતે ફરી આપણે ચક્ર કરી કમ્પ્લીટ કરીને શું કહેવાય? વર્ષ. તો 225 દિવસ લાગે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. ચલો ત્રીજું સ્ટેટમેન્ટ, શનિ પાણી કરતા ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે. શનિ જે છે એ પાણી કરતા કેવો ગ્રહ છે? ઓછી ઘનતા ધરાવતો ગ્રહ. હવે તમને મેં શું કીધું હતું હમણાં કે શરૂઆતના 4 ગ્રહ સોલિડ છે, જ્યારે છેલ્લા 4 ગ્રહ જે છે ગુરુ, શનિ, અરુણ અને વરુણ આ જે છે કેવા બનેલા છે? ગેસોના. એમાં તમારો શનિ જે છે ને એ સંપૂર્ણપણે ગેસનો બનેલો છે. સંપૂર્ણપણે શેનો બનેલો છે? ગેસનો બનેલો છે. હવે ગેસનો બનેલો હોય છે એટલે શું થાય છે? તેની ઘનતા વજનમાં કેવો રહે છે? શનિ વજનમાં હલકો રહેશે. અને શનિ જે વજનમાં હલકો રહેશે તેની ઘનતા જે છે સૌથી ઓછી થઈ જાય છે. તમામ ગ્રહમાં ઘનતા સૌથી ઓછી હોય તો કોની છે? શનિની છે. યાદ રાખવાનું છે. તેથી શું થાય છે? સાયન્ટિસ્ટો તેને પાણી ઉપર તરી શકનારો ગ્રહ પણ માને છે. શનિને પાણી ઉપર તરી શકનારો પણ ગ્રહ માને છે. જે પાણી ઉપર શું થઈ શકે છે? તરી શકે છે. એવો એકમાત્ર ગ્રહ કયો છે? તો કે શનિ. એટલે શનિની ઘનતા જે છે પાણી કરતા પણ કેવી છે? ઓછી. તો આન્સર તમારો કયો આવશે? બી. માત્ર 2 અને 3. તો સાથે સાથે તમને ટોપિકની સાથે સાથે થિયરી પણ ખબર પડી જે તમારા આવનારા એક્ઝામમાં કામમાં લાગશે. બરાબર? તો ધ્યાન રાખજો કે શુક્ર પોતાની ધરી ઉપર સૌથી વધારે ટાઈમ લગાડે છે, સૌથી ઓછી ગતિથી પોતાની ચક્ર પૂરું કરે અને 243 દિવસ લાગે છે. ખબર પડી કે નહીં? ક્લિયર થયું? ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. બરાબર? ચલો બીજા નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ. ચલો બીજા નંબરનો ક્વેશ્ચન શું છે? તો કે બીજા નંબરનો ક્વેશ્ચન છે તમારો એ છે કે યુરેનસની અંદર એક જ સેકન્ડ. ચલો બીજો ક્વેશ્ચન છે કે યુરેનસમાં એટલે કે યુરેનસ એટલે કેની વાત થાય છે? બરાબર? યુરેનસ અરુણ. યુરેનસ નો મતલબ શું થાય છે? અરુણ. બરાબર? છેલ્લેથી બીજો ગ્રહ. ચલો યુરેનસમાં પૂર્વવર્તી પરિભ્રમણ છે. કેવું પરિભ્રમણ છે? પૂર્વવર્તી પરિભ્રમણ છે. અને તેનો સૂર્યોદય પશ્ચિમમાં છે અને પૂર્વમાં નથી, જેવો આપણને શું દેખાય છે? પૃથ્વી ઉપર કરીએ છીએ. અને બીજું શું છે કે નેપચ્યુન તાપમાનની સૌથી મોટી સૌથી મોટી શું ધરાવે છે? દૈનિક શ્રેણી ધરાવે. તાપમાનની સૌથી મોટી શું ધરાવે છે? દૈનિક શ્રેણી ધરાવે છે. ચલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે તે બધા ચલો આન્સર આપશે કે બીજા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રાઈટ આન્સર શું આવશે? ચલો બોલો. જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે તે તમામ લોકો કોમેન્ટ કરીને જણાવે કે આનો જે છે રાઈટ આન્સર શું આવશે. ચલો જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે તે તમામ લોકો જણાવે કે આનો આન્સર શું આવશે. ચલો તો ચલો આશા રાખું છું કે તમારા બધાનો જવાબ આવી ગયો હશે. તો કે ચલો યુરેનસની વાત કરીએ તો યુરેનસ જે છે તે એક એવો ગ્રહ છે. દેખો આપણે પૃથ્વી ઉપર આપણે જે સોલાર સિસ્ટમ છે તેની અંદર 2 ગ્રહ એવા છે કે જે ઊંધા ફરે છે. ઊંધા ફરવાનો મતલબ શું થયો? કે આપણે તમને બધાને ખબર છે કે પૃથ્વી છે એ કઈ બાજુથી ક્યાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ. પોતાની જે પરિભ્રમણ ગતિ છે પશ્ચિમથી ક્યાં કરે છે? પૂર્વ. આ રીતે. બરાબર? માની લો કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ પૂર્વ. પશ્ચિમથી ક્યાં ફરે છે? પૂર્વ. એટલા માટે તો આપણને દરેક વસ્તુ પૂર્વથી ક્યાં જતી દેખાય? પશ્ચિમ જતી દેખાય. આપણે જો સૂર્ય
ક્યાંથી ઉગતો દેખાય છે? પૂર્વમાંથી ઉગતો દેખાય છે. અને ક્યાં આથમતો દેખાય છે? પશ્ચિમમાં આથમતો દેખાય છે. બરાબર. તો આ રીતે પશ્ચિમથી પૂર્વ ગતિ કરે. પણ સૂર્યમંડળના બે ગ્રહ એવા છે કે જે પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે. સમજો, એની ગતિ પૂર્વવર્તી કહી શકો તમે. કઈ કઈ છે કહેવાય છે? પૂર્વવર્તી ગતિ. તો મતલબ શું થયો કે આ છે તમારો, માન લો કે અરુણ એટલે કે યુરેનસ. આની જે ગતિ છે એમ પૂર્વથી પશ્ચિમ તરફની છે. કઈ બાજુની છે? પૂર્વથી. આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ ને પૂર્વ. પૂર્વથી ક્યાં તરફની છે? પશ્ચિમ તરફની. હવે તમને બધાને ખબર, આપણે ટ્રેનમાં બેઠા હોય તો ટ્રેન આગળ જતી હોય તો દરેક વસ્તુ કઈ બાજુ જતી દેખાય? પાછળ તરફ જતી દેખાય છે. બરાબર છે. તો શું થાય છે? તો હવે અહીંયા જો આ યુરેનસ અને બીજો એક ગ્રહ છે, યાદ રાખજો, શુક્ર. બે ગ્રહ એવા છે કે જે પોતાની બીજા બધા ગ્રહ કરતા, એટલે કે અરુણ, ઊંધા ફરે છે, પૂર્વથી પશ્ચિમ ફરે. શુક્ર અને યુરેનસ જે છે એ ક્યાંથી ક્યાં ફરે છે? તો કે પૂર્વથી પશ્ચિમ ફરે છે. એટલા માટે શું થાય છે કે ત્યાં સૂર્ય ઊંધો ઉગે છે. આ ક્વેશ્ચન બહુ વાર પૂછાયેલો છે. તો કે આપણે ખબર છે કે પૃથ્વી ઉપર સૂર્ય પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આથમે. પણ શુક્ર અને યુરેનસ આ બે ગ્રહ એવા છે કે જ્યાં સૂર્ય જે છે એ પશ્ચિમમાં ઉગે અને આથમે છે ક્યાં? તો કે પૂર્વમાં આથમે છે. ક્યાં આથમે છે? પૂર્વમાં. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું, કે તેનો સૂર્યોદય ક્યાં આવશે? પશ્ચિમમાં. અને પૂર્વમાં નથી, જ્યારે જેવો આપણને પૃથ્વી પર જોવા મળે. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. ચલો, ખબર પડી ગઈ. તો શુક્ર અને યુરેનસ યાદ કીધું કે પૂર્વથી પશ્ચિમની જગ્યાએ પૂર્વથી ક્યાં ફરે છે? પશ્ચિમ. જ્યારે બીજા બધા ગ્રહો પશ્ચિમથી ક્યાં ફરશે? પૂર્વ. બરાબર છે. ચલો આગળ. નેપચ્યુન તાપમાનની સૌથી મોટી દૈનિક શ્રેણી ધરાવે. મતલબ શું થયો? તાપમાનની સૌથી મોટી દૈનિક શ્રેણી મતલબ કે તાપમાન વધારે મળવું આખા દિવસ દરમિયાન. ક્યાંથી મળે? તમને ખબર છે કે નેપચ્યુન તો છેલ્લો ગ્રહ છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ, વરુણ એટલે નેપચ્યુન. ત્યાં નેપચ્યુન સૌથી ઠંડો ગ્રહ છે. કેમ? તો કે સૂર્યથી ફાર છે, મતલબ બહુ દૂર આવેલો છે. તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. નેપચ્યુન જે છે એ તાપમાનની સૌથી વધારે દૈનિક શ્રેણી ધરાવતો નથી. તો આનો આન્સર કયો આવશે? 1. બરાબર. એ તો ઠંડો ગ્રહ આવે સૌથી. કયો ગ્રહ આવશે? ઠંડો. બરાબર છે. ધ્યાન રાખજો. ગરમ ગ્રહ કયો આવશે? ચલો જણાવો તો. જેટલા પણ લોકો મારી સાથે જીઓગ્રાફીમાં જોડાયેલા હતા, બરાબર છે, એ લોકો, જે લોકો જીઓગ્રાફી ભણ્યા છે મારી સાથે, એ લોકોને ખબર હશે કે સૌથી ગરમ ગ્રહ કયો આવે. બધાનો આન્સર જે છે બુધ હશે, પણ બુધ નથી. બુધ સિવાયનો ગ્રહ છે કે જે સૌથી ગરમ ગ્રહ છે. ચલો જણાવો, તમામ લોકો જે છે એ જણાવો. તો આનો આન્સર કયો આવશે? 1 આવશે. ચલો ક્લિયર થયું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે ફટાફટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે શુક્ર વિશે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન તમારો કોના વિશે છે? તો કે શુક્ર વિશે છે. ચલો આગળ. શુક્રનું નામ સુંદરતાની રોમન દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. કોના નામ ઉપરથી? સુંદરતાની રોમન દેવીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ, મંગળનું નામ યુદ્ધના રોમન દેવતાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને ત્રીજું, નેપચ્યુન જે છે એ એક બાજુવાળા ગ્રહ તરીકે ઓળખાય છે. ચાલો, તમામ લોકો જે આપણી સાથે જોડાયેલા છે, તમામ લોકો જે છે આનો આન્સર આપશે કે આનો સાચો આન્સર શું આવશે. ચલો આન્સર આપો. ચલો તમામ લોકો આન્સર આપશે. ચલો તમામ લોકો આન્સર આપશે. શું આવશે આનો આન્સર? શુક્રનું નામ જે છે એ સુંદરતાની રોમન દેવીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, જ્યારે મંગળનું નામ યુદ્ધના રોમન દેવતા નામ ઉપરથી, અને નેપચ્યુન એક બાજુવાળા ગ્રહ તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા? તો અહીંયા તમારું કયું સ્ટેટમેન્ટ પૂછ્યું છે? સાચું પૂછ્યું છે, કે કયું વિધાન સાચું છે. ચલો શું આન્સર આવશે? તો બધાને ખબર છે કે શુક્ર, હમણાં જ મેં તમને કીધું હતું કે શુક્ર વિશે શું યાદ રાખવાનું છે. દેખો, શુક્રની ખાસિયત શું છે ખબર છે? એક તો આની જે ફરવાની દિશા છે એ પૂર્વથી ક્યાં છે? પશ્ચિમ, ઊંધી. એટલે અહીંયા સૂર્યોદય ક્યાં થાય? પશ્ચિમમાં. આથમે ક્યાં? પૂર્વમાં. બીજું, આ સૌથી ગરમ ગ્રહ છે. શુક્ર વિશે યાદ રાખવાનું છે. સૌથી કેવો છે? ગરમ. મેં હમણાં જ કીધું હતું, બુધ ભલે સૂર્યથી નજીક રહ્યો, છતાં પણ બુધ સૌથી ગરમ ગ્રહ નથી. કેમ કે બુધ પાસે વાતાવરણનો અભાવ છે. બુધ પાસે વાતાવરણ છે નહીં. અને ત્રીજું, આની જે છે એના વાતાવરણ કેમ ગરમ ગ્રહ છે? તો કે આના વાતાવરણની અંદર, વાતાવરણમાં 90 થી લઈને 95% કાર્બન ડાયોક્સાઇડ છે. 90 થી લઈને કેટલા ટકા? 95%. અને કાર્બન ડાયોક્સાઇડ તમને ખબર છે કે એક પ્રકારનો ગ્રીન હાઉસ ગેસ છે. કેવો ગેસ છે? ગ્રીન હાઉસ ગેસ. ગ્રીન હાઉસ ગેસ એટલે શું થશે? તો કે એનર્જીને એબ્ઝોર્બ કરે. શું કરે છે? એનર્જીને
એબ્ઝોર્બ શોષણ કરે છે, શોષિત રાખે છે. એટલા માટે તો તમારો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૂર્ય. અને સૌથી ગરમ ગ્રહ હોવાની સાથે સૌથી ચમકીલો ગ્રહ પણ તમારો કયો છે? સૌથી ચમકીલો ગ્રહ એ પણ કોણ છે? તો કે શુક્ર છે. એટલા માટે તો જે છે એનું નામ જે છે રોમન દેવીના નામ ઉપરથી પાડો, કારણ કે સુંદરતા, આપણે શુક્રને જે છે સુંદરતાની દેવી તરીકે પણ અને સૌંદર્યની દેવી તરીકે પણ ઓળખીએ છીએ. એનું નામ ક્યાંથી આવ્યું? તો કે રોમન દેવતા, બરાબર છે, સુંદરતાના દેવીના નામ ઉપરથી આવ્યું છે. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું. ચલો બીજું, મંગળનું નામ યુદ્ધના રોમન દેવતા માર્સ ઉપરથી, એટલે કે રોમન દેવના નામ ઉપરથી આવેલું છે. યસ, તમને ખબર છે કે મંગળ કેવો ગ્રહ છે? લાલ. બરાબર, લાલ જે છે એ કોને સિમ્બોલ કરે છે? બ્લડને. તો શું થાય છે કે રોમન એટલે કે ગ્રીક રોમનના દેવતા બ્લડ એટલે કે લાલના નામ ઉપરથી જે છે આનું નામ, મંગળનું નામ યુદ્ધના રોમન દેવતાના નામ ઉપરથી પડેલું છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. ત્રીજું સ્ટેટમેન્ટ, નેપચ્યુન એક બાજુવાળા ગ્રહ તરીકે ઓળખાય, ખોટી વસ્તુ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કે નેપચ્યુન જે છે એ એક બાજુવાળા ગ્રહ તરીકે ઓળખાતો નથી. કેમ, શું છે? તો તેની આપણે ચર્ચા કરીએ. બરાબર, કારણ કે આ પ્રકારના ક્વેશ્ચન તમને આવનારી એક્ઝામની અંદર 100% જોવા મળશે. ચલો હવે જો યુરેનસ જે છે ને, યુરેનસ અને નેપચ્યુન છેલ્લા બે ગ્રહ, એમાં નેપચ્યુન સૌથી છેલ્લો અને સૌથી ઠંડો ગ્રહ છે. બરાબર, અને સૌથી લાસ્ટ છેલ્લો ગ્રહ છે. યુરેનસની વાત કરીએ ને તો યુરેનસ જે છે એની પોતાની ધરી ઉપર 98 ડિગ્રી નમેલો છે. દેખો, આ માની લો કે આ પાણીની બોટલની વાત કરીએ આપણે, તો જો આ માની લો કે આપણી પૃથ્વી તમને બધાને ખબર કે પોતાની એક્સેસ ઉપર 23.5 ડિગ્રી નમેલો, આ રીતે. બરાબર છે, પણ તમારું યુરેનસ જે છે ને એ આ રીતે નમેલો છે 98 ડિગ્રી, તમે જોઈ શકતા હશો. તો શું થાય છે કે યુરેનસના હંમેશા સાઉથ પોલ અને નોર્થ પોલ જે છે, સાઉથ પોલ અને આ નોર્થ પોલ, એ હંમેશા જે છે સૂર્યની સામે રહે છે. મતલબ જો પરિક્રમણ કરતી વખતે સામે રહે, દેખાયું? તો હંમેશા તેની એક બાજુવાળો ભાગ દેખાય. કયો ભાગ દેખાય છે? એક બાજુવાળો ભાગ હંમેશા રહે છે. તેથી યુરેનસને વન સાઇડ પ્લેનેટ કહેવામાં આવે છે. યુરેનસને શું કહેવામાં આવે છે? વન સાઇડ પ્લેનેટ, અથવા તો એક બાજુવાળો ગ્રહ કહેવામાં આવે છે. રીઝન શું છે? કે તે પોતાની ધરી ઉપર કેટલા ડિગ્રી નમેલો છે? 98 ડિગ્રી. તો શું થાય છે કે હંમેશા તેના સૂર્યની સામે હંમેશા તેના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે યુરેનસના, નોર્થ પોલ અને સાઉથ પોલ હંમેશા જે છે એ કોની સામે રહે છે? તો કે સૂર્યની સામે રહે છે. આ યાદ રાખવાનું છે. તો નેપચ્યુન ના આવે. બરાબર છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો આન્સર કયો આવશે? બી, 1 અને 2. ક્લિયર થયું? સમજણ પડી ગઈ? આ ખાસ યાદ રાખવાનું છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે હવે. ચલો, તમામ લોકો જે આપણી સાથે જીઓગ્રાફી ભણી ગયા છે, બરાબર, તેમના માટે એક કહેવાય કે ઇઝી ક્વેશ્ચન હશે. બરાબર, જે લોકો મારી પાસે જીઓગ્રાફી ભણી ગયા છે તે લોકો માટે આ એક પ્રકારના ઇઝી ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. ચલો આગળ, જોડકા જોડવાના છે પ્લેનેટ અને તેના સેટેલાઇટ. એટલે કે સેટેલાઇટનો મતલબ થાય ગ્રહ. સેટેલાઇટ એટલે કે ગ્રહની વાત આપણે અહીંયા કરવાની છે. ચલો આન્સર આપો. શું આવશે આન્સર? મંગળ એટલે કે એનો ઉપગ્રહ ટાઇટન. યુરેનસ તો કે ટાઇટેનિયા અથવા ટાઇટેનિયા કહેવાય છે. ટિટેનિયા પણ કહેવાય છે, ટિટેનિયા. અને નેપચ્યુન ટ્રાઇટોન. કયો આન્સર સાચો છે? ચલો, તમામ લોકો જે જોડાયેલા છે તે તમામ લોકો આપણી સાથે કોમેન્ટ કરશે કે શું આવશે આન્સર આનો. ચલો બોલો. ચલો, શું આવશે આન્સર? તો તમને બધાને ખબર છે કે મંગળના 2 ઉપગ્રહો છે. મંગળ ગ્રહ છે તેના માત્ર 2 ઉપગ્રહો છે અને બેના નામ કેવા છે? ફોબોસ અને ડીમોસ. શું નામ છે? ફોબોસ અને ડીમોસ. તો ટાઇટન તો છે જ નહીં. તો મતલબ પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. તો પહેલું ખોટું થઈ ગયું, તો આ પણ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું. આન્સર શું આવી ગયો? 2 અને 3. પણ આ તો આપણે સોલ્વ કરવાનું છે એક્ઝામની અંદર, તો આપણને ગમે રીતે પૂછી શકે. તો દેખો, ટાઇટન કોનો ગ્રહ છે? તો ટાઇટન ગ્રહ છે શનિનો. દેખો, ટાઇટન છે ને એ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. 3 ટાઇટન છે: ટાઇટન, ટિટેનિયા અથવા ટાઇટેનિયા અને ટ્રિટોનિયમ. બરાબર છે, ટ્રાઇટોન આપણે કહીએ છીએ જેને, ટ્રાઇટોન. શું છે કન્ફ્યુઝન? તો દેખો, શનિ છે, શનિ સેટર્ન, એના સૌથી વધારે ઉપગ્રહોની સંખ્યા છે. સૌથી વધારે ઉપગ્રહ શનિ પાસે છે. હવે સૌથી વધારે ઉપગ્રહ શનિ પાસે છે એટલે શું થાય છે કે ટાઇટન એનો સૌથી મોટો ગ્રહ છે. ટાઇટન. તો ટાઇટન ઉપગ્રહ એ કોનો ઉપગ્રહ છે? શનિનો.
બીજો યાદ રાખજો ટાઇટેનિયા, એ તમારો યુરેનસમાં આવશે. કેનો આવશે? યુરેનસ. ટાઇટેનિયા એ તમારો કોનો આવશે? યુરેનસમાં આવશે. અને તમારો ટ્રાઇટોન છે નેપચ્યુનનો, તો આ ટ્રાઇટોન, ટ્રાઇટેનિયા અને ટાઇટન, આ ત્રણનું કન્ફ્યુઝિંગ પોઈન્ટ તમારા આજે દૂર થયો કે ભાઈ ટાઇટન એ શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે, પછી યુરેનસનો ગ્રહ આવશે ટાઇટેનિયા, અને નેપચ્યુનનો જે ઉપગ્રહ આવશે એ આવશે ટ્રાઇટોન. બરાબર છે? ટ્રાઇટોન. ક્લિયર થાય છે? તો આ ખાસ યાદ રાખવાનું છે. મંગળને બે જ ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. તો એવા કયા ગ્રહ છે કે જેને કોઈ ઉપગ્રહ જ નથી? ઉપગ્રહ કોને કહેવાય? તમને બધાને ખબર હશે કે ગ્રહની આજુબાજુ જે નિશ્ચિત માર્ગમાં પરિક્રમા કરે છે, બરાબર, તેને ઉપગ્રહ કહેવાય છે. તો એવા કયા ગ્રહ છે કે જેને કોઈ ઉપગ્રહ નથી? તો બે ગ્રહ એવા છે કે જેને કોઈ ઉપગ્રહ નથી. એ છે બુધ અને શુક્ર. આ બુધ અને શુક્ર છે, તેમને પોતાનો કોઈ પણ ઉપગ્રહ નથી. બુધ અને શુક્રને પોતાનો કોઈ પણ જે છે શું નથી? ઉપગ્રહ નથી. તો ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર થયું? તો આ તમારો આન્સર આનો આવશે બીજું અને ત્રીજું. ચલો ડન. ક્લિયર થાય છે? ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બરાબર, આપણે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને સાથે સાથે આપણે એ ક્વેશ્ચન્સની થિયરી પણ સમજવાની છે. ચલો 5 નંબરનો ક્વેશ્ચન શું છે? તો નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાય છે? બરાબર છે, મતલબ સાચી જોડ આપણે શોધવાની છે. કઈ જોડ શોધવાની છે? નીચેનામાંથી સાચી જોડી આપણે શોધવાની છે. તો કે ગ્રહોનો રાજા શનિ, બરાબર છે. બીજું, તેના વાતાવરણમાં ગ્રેટ રેટેડ સ્પોટ ધરાવતો ગુરુ ગ્રહ. અને ત્રીજું, બુધ, સૌથી ધીમો ફરતો ગ્રહ. બરાબર, કેવો ફરતો ગ્રહ? સૌથી ધીમો ફરતો ગ્રહ. તો આપણે અહીંયા આન્સર આપવાનો છે કે નીચેનામાંથી શું આન્સર આવશે. ચલો તમામ લોકો જે આપણી સાથે જોડાયેલા છે, તમામ લોકો આન્સર આપશે કે આનો આન્સર શું બનશે. ચલો ચલો જોઈએ. તો પહેલું સ્ટેટમેન્ટ છે ગ્રહોનો રાજા એટલે કે શનિ. તમને બધાને ખબર છે, તો કિંગ ઓફ પ્લેનેટ ઇઝ નોટ અ સેટર્ન. શનિ નથી, ગુરુ છે. ગુરુ જે છે એનું નામ તમને ખબર છે કે જુપિટર આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, રોમન દેવતા જ્યુસના નામ ઉપરથી પડેલું છે. ગુરુનું નામ રોમન દેવતા કોના નામ ઉપરથી? જ્યુસ એટલે કે જુપિટર ના નામ ઉપરથી પડેલું છે. અને આકારમાં કેમાં? આકારમાં સૌથી મોટો ગ્રહ. આકારમાં સૌથી મોટો ગ્રહ, જેથી એને શું કહેવાય છે? કિંગ ઓફ પ્લેનેટ. મતલબ તમામ ગ્રહોનો શું કહેવાશે? રાજા કહેવાય છે. શું કહેવાય છે? રાજા કહેવાય છે. ક્લિયર થાય છે? રાજા કહેવાય છે. તો તમારું આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું કે ગ્રહોનો રાજા ગુરુ નથી. ગ્રહોનો રાજા કોણ છે? સોરી, શનિ નથી. કોણ આવશે? ગુરુ. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું. તો તમારો આન્સર નીકળી ગયો ડાયરેક્ટ. માત્ર 2, પણ આપણે બધું જોશું. ચલો, તેના વાતાવરણમાં ગ્રેડ રેડ સ્પોટ ધરાવતો ગુરુ ગ્રહ. યસ, ગુરુ જે છે તેને ગ્રહોનો રાજા કહેવાય છે. તેની સાથે સાથે તેના સપાટી ઉપર જે છે એ મોટા જે છે રેડ સ્પોટ આવેલા છે. શું આવેલા છે? રેડ સ્પોટ આવેલા છે. બરાબર, ગ્રેટ રેડ સ્પોટ કહેવાય છે ગુરુમાં. અને પછી કયું છે? બુધ, સૌથી ધીમો ફરતો ગ્રહ. આ ખોટી વસ્તુ થઈ. હમણાં જ મેં શું કીધું કે શુક્રને સૌથી વધારે ધીમો પોતાની ધરી ઉપર ફરે છે. કેટલા દિવસ? 243 દિવસ. કેટલા દિવસ? 243 દિવસ લાગે છે. બરાબર છે. પ્લસ બુધની બીજી ખાસિયત શું છે કે સૂર્યની ફરતે જલ્દી સૌથી ફાસ્ટ ફરે. બુધ જે છે એ માત્ર 88 દિવસમાં આ સૂર્યનું એક ચક્ર પૂરું કરે છે. માત્ર કેટલા દિવસમાં? 88. તો એ પરિક્રમણ સૌથી ફાસ્ટ કરે છે, ધીમું નથી કરતું. ખબર પડી કે નહીં? પરિક્રમણ કેવું કરે છે? સૌથી ફાસ્ટ. તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ કેવું છે? ખોટું છે. તો આન્સર કયો આવશે? બી, માત્ર 2. ચાલો ડન. ક્લિયર થાય છે? તો તમામ લોકો કોમેન્ટ કરીને જણાવતા રહેજો કે ક્વેશ્ચન્સનું જે છે એ લેવલ તમને કેવું લાગ્યું અને તમારા આન્સર્સ નીકળે છે કે નહીં. બરાબર છે? ચલો છઠ્ઠો ક્વેશ્ચન, એસ્ટ્રોઇડ પટ્ટાની સ્થિતિ શું છે? બરાબર છે. શું કહીએ છીએ આપણે ગુજરાતીમાં એસ્ટ્રોઇડને? તો કે એસ્ટ્રોઇડ પટ્ટો એટલે કે આપણે લઘુ ગ્રહનો પટ્ટો કહીએ છીએ. શું કહીએ છીએ? લઘુ ગ્રહનો પટ્ટો. બરાબર છે. લઘુ ગ્રહનો શું કહીએ છીએ? પટ્ટો કહીએ છીએ. એસ્ટ્રોઇડ પટ્ટાની સ્થિતિ શું છે? લઘુ ગ્રહનો પટ્ટો જેને આપણે કહીએ છીએ. ચલો, તો તમારી સામે છે કે લઘુ ગ્રહનો પટ્ટો ક્યાં આવેલો છે? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે, મંગળ અને ગુરુ વચ્ચે, કે તે નેપચ્યુનના ભ્રમણ કક્ષાના માર્ગને ઘેરે છે. 3 સ્ટેટમેન્ટ છે.
કે ક્યાં ક્યાં એસ્ટેરોઇડ બેલ્ટની સ્થિતિ તમને જોવા મળશે. ચલો આન્સર આપો બધા જ લોકો. શું આવશે આનો આન્સર? સૂર્ય અને પૃથ્વી વચ્ચે, મંગળ અને ગુરુ વચ્ચે, કે નેપચ્યુનના ભ્રમણ કક્ષાના માર્ગ ઉપર આવશે? ચલો તમામ લોકો આનો આન્સર આપશે. તમામ લોકો જે છે, જેટલા પણ લોકો જોડાયેલા છે, આનો આન્સર આપો. ચલો ઓકે, ચલો આઈ ગેસ તમે બધા પોતાનો આન્સર આપી દીધો હશે. ચલો તો એસ્ટેરોઇડની વાત કરીએ તો આપણે જો આ બુધ, પછી શુક્ર, પછી બુધ થોડો નાનો આવે, થોડો મોટો થઈ ગયો છે, બરાબર. બુધ સૌથી નાનો ગ્રહ છે, બરાબર, યાદ રાખવાનું છે. બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ અને વરુણ. તો આજે શરૂઆતના આંતરિક ગ્રહો છે, એટલે કે આ મંગળ અને આ જોવિયન શરૂઆત થઈ ગુરુ, આની વચ્ચે અણગિનત ખડક પદાર્થો આવેલા છે આ રીતે, જે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે, જેનો આકાર કેવો છે? અનિશ્ચિત છે. કેવો છે આકાર? અનિશ્ચિત છે. તેને આપણે શું કહીએ છીએ? લઘુ ગ્રહ તરીકે ઓળખીએ છીએ. કયા ગ્રહ તરીકે ઓળખીએ છીએ? લઘુ ગ્રહ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? અને આ જે પટ્ટો તમારો આવેલો છે એ આવેલો છે મંગળ અને ગુરુની વચ્ચે. તમે અહીંયા જોતા હશો કેની વચ્ચે આવેલો છે? મંગળ અને ગુરુની વચ્ચે તમને આ પટ્ટો આવેલો છે. તો તમારો આન્સર શું બનશે? માત્ર 2. ના તો સૂર્ય પૃથ્વી વચ્ચે, ના તો નેપચ્યુન. તો માત્ર શું આવશે? 2, મંગળ અને ગુરુ વચ્ચે. યાદ રાખવાનું છે કે લઘુ ગ્રહનો જે આખો બેલ્ટ આવેલો છે અનલિમિટેડ, અનલિમિટેડ મતલબ કે અનગિનિત અહીંયા તમને લઘુ ગ્રહ જોવા મળશે, જે તમારા મંગળ અને ગુરુની વચ્ચે આવશે. લઘુ ગ્રહનો પટ્ટો. ક્લિયર થાય છે? ચાલો આનો આન્સર છે માત્ર 2, એટલે કે ડી આવશે. બરાબર છે? ચલો અને પછી શું થાય? આ ઘણીવાર લઘુ ગ્રહ જે છે એ મંગળ, પૃથ્વી એના ગુરુત્વાકર્ષણમાં આકર્ષાય અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા હોય છે, ત્યારે પૃથ્વીના વાતાવરણના કારણે લઘુ ગ્રહ જે છે એ શું થઈ જાય છે? સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. શું કહીએ છીએ? ઉલ્કા કહીએ છીએ. ચલો ક્લિયર થયું? ચલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચલો આજનો આપણો 7મા નંબરનો ક્વેશ્ચન છે એ છે શુક્ર, વિનસ વિશે. બરાબર છે? શુક્ર એટલે કે વિનસ વિશે. ચલો શું છે? પેલું સ્ટેટમેન્ટ કથન આપેલું છે કે શુક્ર એટલે કે વિનસ ગ્રહ ઉપર માનવ જીવન હોવાની સૌથી વધુ સંભાવના છે. આનું કારણ આપ્યું છે કે શુક્રના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડનું કેવું છે? અત્યંતિક ઉચ્ચ સ્તર છે. બરાબર છે? હવે આ ક્વેશ્ચન છે ને આઈ થિંક યુપીએસસી ની અંદર પૂછાયો હતો. બરાબર છે? કે જેની અંદર એ આન્સર હતો, એ અને આર. બરાબર છે? એ અને આર બંને સાચા છે અને આર અને એનું સાચું સ્પષ્ટીકરણ છે. કેમ? દેખો હવે બધાને ખબર છે કે શુક્ર જે છે આનો આન્સર એ છે. કેમ? તો કે શુક્ર છે કે તેની અંદર તેના વાતાવરણમાં 90 થી 95% શું આવેલો છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે તમને બધાને ખબર હશે કે પૃથ્વીના વાતાવરણ જે પૃથ્વી પાસે વાતાવરણ છે. બરાબર છે? પૃથ્વી પાસે પોતાનું શું છે? વાતાવરણ છે. હવે વાતાવરણની અંદર એક અમુક પ્રકારના ગેસો આવેલા હોય જેને GHG ગેસ કહેવાય. ગ્રીન હાઉસ ગેસ. કયા ગેસ કહેવાય છે? ગ્રીન હાઉસ ગેસીસ તરીકે ઓળખવામાં આવે છે. આજે ગ્રીન હાઉસ ગેસનું કામ શું છે? તો કે જે સૂર્યમાંથી એનર્જી આવે છે પૃથ્વી સપાટી સુધી અને પછી અથડાઈને જ્યારે જશે ત્યારે એનર્જીને એબ્ઝોર્બ કરવાનું કામ, આ એનર્જી સૂર્યના કિરણોને એબ્ઝોર્બ કરવાનું કામ અને પૃથ્વીને ગરમ રાખવાનું કામ, પૃથ્વીને કેવું કામ? ગરમ રાખવાનું કામ એ ગ્રીન હાઉસ ગેસો કરે છે. તો મતલબ ગ્રીન હાઉસ ગેસો જરૂરી છે, નહીં તો શું થયું હોય? પૃથ્વી પર હંમેશા આઈસ જ રહ્યો હોત, બરફ છવાયેલો રહ્યો હોત. તો શુક્રના વાતાવરણમાં 90 થી 95% તમને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. તો એવું કહી શકાય કે આપણે કે વિનસ ઉપર જે છે એ શું છે? તો કે જીવન શક્ય છે. પણ ક્યારે? જ્યારે તેની ઉપર CO2 ની માત્રા ઓછી થઈ જશે તો. ખબર પડી કે નહીં? માનો કે વનસ્પતિ વધારે ઉગશે શુક્ર ઉપર, તો CO2 એ એબ્ઝોર્બ કરશે, તો શુક્રની ઉપર શું થઈ જશે? તો કે CO2 ની માત્રા કેવી થઈ શકે છે? ઓછી થઈ શકે. ઓછી થઈ શકે તો એના પછી માનવ જીવન ત્યાં શક્ય રહેશે. બરાબર છે? તો આનો આન્સર કેવો આવશે? એ. બરાબર? ક્યારેક ક્યારેક તમને આવા ક્વેશ્ચન પણ પૂછી શકે. તો શુક્રની ખાસિયત ખાસ યાદ રાખજો કે સૌથી ગરમ છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે, કોઈ ઉપગ્રહ નથી. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બુધ અને શુક્ર જે છે આ બંનેને બુધ અને શુક્રને મોર્નિંગ અને ઇવનિંગ સ્ટાર કહેવાય. સવાર અને સાંજનો તારો પણ કહેવાય છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બુધ અને શુક્રને જે છે એ મોર્નિંગ અને ઇવનિંગ સ્ટાર એટલે કે સવાર અને સાંજના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે કાં તો સૂર્યોદય પહેલા અને હંમેશા સૂર્યાસ્ત પછી જ દેખાય છે. મતલબ કે પૃથ્વી ઉપરથી જોવા હોય તો તમારે તેને માત્ર અંધારામાં દેખાશે, અંજવાળામાં દેખાશે નહીં. માત્ર ક્યારે દેખાશે?
ડાર્ક સાઈડમાં. ચલો ક્લિયર થયું? આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 8મા નંબરનો. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? ચલો સૂર્યથી, ચલો તમારા બધા લોકો બહુ ઇઝી ક્વેશ્ચન ચલો તમારી સામે, બરાબર છે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે. ચલો તમામ લોકોને આ ક્વેશ્ચન આવડવું જોઈએ. તમામ લોકો યુટ્યુબની જે લોકો કોમેન્ટ છે બરાબર ઓન, તે કોમેન્ટની અંદર જણાવો કે આનો આન્સર શું નીકળશે. ચલો ચલો જણાવો શું આવશે આન્સર આનો. બહુ ઇઝી ક્વેશ્ચન છે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બોલો. શુક્ર આવે? ના. હર્ષલ આવે? ના. બુધ આવે? યસ. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો આવશે? તો કે બુધ આવશે. તમને ખબર છે કે આ ક્રમ યાદ રાખવાનો છે. બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ અને વરુણ. શરૂઆતના 4 આંતરિક, છેલ્લા 4 બાહ્ય. બરાબર, બહુ બેઝિક ક્વેશ્ચન હતો. બરાબર છે, બહુ જ બેઝિક ક્વેશ્ચન હતો. ચલો આગળ. ઓકે, હવે જો જે લેવલનું આપણે યુટ્યુબની અંદર આપણે જોઈ રહ્યા છે બરાબર છે, એ જ લેવલનું અને એનાથી વધારે લેવલનું જો પણ તમારે એકદમ કહેવાય કે બેઝિકથી તમારે જો જીપીએસસી અને યુપીએસસીની જો તૈયારી કરી હોય તો ગુજરાતની અંદર ડીઆઈસીએસ એક એવું પ્લેટફોર્મ છે કે જે ઉચ્ચ કક્ષાની તમને જીપીએસસી અને યુપીએસસીની બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલની તૈયારી કરવા આવે છે. બરાબર, એના ઘણા બધા તમારા બ્રાન્ચીસ છે. તમે જુઓ તેનો અમદાવાદ છે, સુરત, બરાબર, વડોદરા અને ગાંધીનગર. આ જગ્યાએ તેના ઓફલાઈન ક્લાસો શરૂ છે. બરાબર, અને ઓફલાઈન ક્લાસો શરૂ છે અને ભવિષ્યમાં એટલે કે નજીકના થોડાક દિવસોમાં અંદર નવી બેચો યુપીએસસી અને જીપીએસસીની ઓફલાઈન બેચ જે છે એ સ્ટાર્ટ થવાની છે. તો જો તમારે કહેવાય કે બેઝિકથી લઈને એડવાન્સ લેવલની ઉચ્ચ કક્ષાની તૈયારી કરી હોય તો આજે તમે અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર અને તમારા નજીકના જે ઓફલાઈન બ્રાન્ચ ઉપર તમે જઈ અને તમે ફ્રી 3 દિવસના તમે ડેમો પણ લઈ શકો છો. બરાબર છે. અત્યારે એડમિશન પણ ઓપન છે. જીપીએસસી અને યુપીએસસીની બેચમાં તમને ઇંગ્લિશ મીડિયમ બેચ પણ મળી જશે અને ગુજરાતી મીડિયમ બેચ પણ મળી જશે. તો તમે આજે જ તમારા નજીકના બ્રાન્ચ ઉપર જઈ અને તમે સંપર્ક કરી શકો છો અને તમારી તૈયારી જે છે એ ડીએસએસ સાથે સ્ટાર્ટ કરી શકો છો. ક્લિયર થાય છે કે નહીં? ચલો, અને 3 દિવસના તમારા ડેમો જે છે એ ફ્રી ઓફ કોસ્ટ, મતલબ કે કોઈ પણ પ્રકારના ફ્રી ડેમો રહેશે. બરાબર, જેથી તમને ખબર પડે કે જે ઓનલાઈન જે પ્રોવાઈડ કરવામાં આવે છે એની થાય વધારે પણ વસ્તુ ઓફલાઈનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ચલો આગળ જઈએ. ચલો આપણો 9મો ક્વેશ્ચન આવી જાઓ. બરાબર છે, 9મો ક્વેશ્ચન શું છે? 9મો ક્વેશ્ચન, ચલો 9મો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે મંગળ ગ્રહ બાબતે કયા વિધાનો સાચા છે? કયા બાબતે? મંગળ ગ્રહ. માર્સ બાબતે કયા વિધાનો સાચા છે? અહીંયા થોડીક એરર છે. બરાબર છે, એક હું ચેક કરી નાખું, ચેન્જ કરી નાખું છું. હા, ચાલો, ઓકે, ડન. કારણ કે 2 ઓપ્શન એક જ જેવા હતા. ચલો હવે આપો આન્સર. ચલો, મંગળ ગ્રહ બાબતે કયા વિધાનો સાચા છે? તો ચલો, મંગળનું વાતાવરણ મુખ્યત્વે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને તમારું પાણીની બાષ્પનું બનેલું છે. પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ, મંગળને 2 ચંદ્રો છે. હવે દેખો, આ ચંદ્ર એટલે શું થાય? ચંદ્ર એટલે મૂન, જેને આપણે સેટેલાઇટ અથવા તો ઉપગ્રહ કહીએ છીએ, કુદરતી ઉપગ્રહ. આપણે આપણા મૂનને મૂન જ કહીએ છીએ, કોઈ નામ આપ્યું નથી. આપણે આળસુ છીએ. આપણે આપણા ચંદ્રનું બીજું કોઈ નામ નથી ગોત્યું. આપણે આપણા મૂનને શું કહીએ છીએ? મૂન જ કહીએ છીએ. પૃથ્વીવાસીઓ પોતાના મૂનનું કોઈ નવું નામ નથી આપ્યું, એને મૂનને મૂન જ કહે છે. તો કે મંગળને 2 ઉપગ્રહ છે અથવા 2 ચંદ્ર છે, અહીંયાનો મતલબ એવો થાય. અને આ ગ્રહ એ પૃથ્વીની નજીકના ગ્રહોમાં 4થા ક્રમે આવે છે. ચલો સ્ટેટમેન્ટ બોલો. હવે તો તમને હવે આઈડિયા આવી જ ગયો હશે કે જે લોકો જોડાયેલા તે લોકોને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ ગ્રહ એ પૃથ્વીની નજીકના ગ્રહોમાં 4થી ક્રમે આવે છે. ક્યાંથી આવશે? કારણ કે એ તો પહેલા ક્રમે આવે ને, બુધ. તમારે ખબર છે કે બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી અને મંગળ. તો એ તો સૌથી નજીકનો ગ્રહ છે પૃથ્વીથી, 4થા ક્રમે થોડી આવશે. બરાબર છે, એ તો સૂર્યથી 4થા ગ્રહમાં આવે. તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો બોલો ત્રીજું અહીંયા છે. આ પણ 2 ઓપ્શન નીકળી ગયા. ક્લિયર થયું? ચલો આગળ. મંગળને 2 ઉપગ્રહ છે. યસ. કયા કયા? તો કે ફોબોસ અને ડીમોસ. ફોબોસ અને ડીમોસ. ક્લિયર થયું કે નહીં? ફોબોસ અને ડીમોસ. અહીંયા પર થોડી એરર છે. ચલો, ફોબોસ અને ડીમોસ. અને યસ, મંગળના વાતાવરણમાં મુખ્યત્વે CO2 અને પાણીની બાષ્પ તમને જોવા મળી છે. આનો આન્સર આવશે સી, 1 અને 2. મતલબ પહેલું અને બીજું સ્ટેટમેન્ટ સાચા છે. અહીંયા થોડી એરર છે. તો કે મંગળની ખાસિયત શું છે? તો કે મંગળને 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ નામના.
પ્લસ મંગળના વાતાવરણમાં તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ જે છે એ વધારે જોવા મળે છે, બરાબર છે. અને મંગળ જે છે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ આવશે, ના કે ચોથા નંબરનો ગ્રહ. તો આનો આન્સર આવશે સી, 1 અને 2. ક્લિયર થાય છે? ચાલો આગળ 10 નંબરનો ક્વેશ્ચન. શું છે 10 નંબરનો ક્વેશ્ચન? તો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે કે સોલર ફેમિલી, સૌર મંડળના પરિવાર, બરાબર છે. સૌર પરિવારના ગ્રહો અંગે નીચેનામાંથી કયા વાદનો યોગ્ય નથી? મતલબ કે તમે જોશો અહીંયા ખોટું પૂછ્યું છે, મતલબ કે કયા સાચા નથી. તમારે 4 ઓપ્શન છે તમારી સામે કે નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય નથી. ચાલો આગળ. બુધ જે છે ગ્રહમાં કદમાં નાનો અને સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ. યસ, આ તો સાચું છે. આપણે તો ખોટું ગોતવાનું છે. કેવું ગોતવાનું છે? ખોટું ગોતવાનું છે. હમણાં જ કીધું આપણે કે બુધ જે છે, બુધ ગ્રહ એની ખાસિયત શું છે કે સૌથી નજીકનો અને સૌથી કેવો ગ્રહ છે? નાનો ગ્રહ છે. તો પેલું સાચું છે. ચલો. શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી અને પશ્ચિમથી પૂર્વ તરફ પરિક્રમણ કરે છે. ચલો બોલો, આનો આન્સર શું આવશે? બીજું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? જણાવો. યસ, બુધ જે શુક્ર જે છે એ શું છે તો કે સૌથી તેજસ્વી છે. પરંતુ અહીંયા તમને ખબર હોવી જોઈએ કે તે પશ્ચિમથી પૂર્વ તરફ પરિક્રમણ કરે. આ વસ્તુ કેવી છે? ખોટી. શુક્ર તો ક્યાંથી ક્યાં પરિક્રમણ કરે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ પરિક્રમણ કરે છે. ક્યાંથી ક્યાં કરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ પરિક્રમણ કરે છે. તો આ બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. પૃથ્વી, મંગળ અને ગુરુની વચ્ચેનો ગ્રહ છે. આ પણ ખોટું છે. ઓકે, અહીંયા 2 ઓપ્શન બનશે તમારા, બી અને સી બંને ખોટા છે. અને આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદ મુજબ હાલમાં 8 ગ્રહો. તો સાચું છે. ધ્યાન રાખજો, 2 ખોટા છે. બીજું પણ ખોટું છે અને ત્રીજું પણ ખોટું છે. કારણ કે પૃથ્વી જે છે એ શુક્ર અને મંગળ વચ્ચે આવે, ના કે મંગળ અને ગુરુ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. તો આ શુક્ર અને કોની વચ્ચે? મંગળ વચ્ચે કોણ આવેલી છે? પૃથ્વી આવેલી છે. તો અહીંયા 2 ખોટા બને છે, બીજું અને સી. બરાબર. અને પશ્ચિમથી પૂર્વ તરફ પરિક્રમણ ના કરે, એ હંમેશા ક્યાં કરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે કે પરિક્રમણની, સોરી અહીંયા પર થોડી એરર છે, પરિક્રમણની પરિભ્રમણ. બરાબર છે. ચલો ડન. તો અહીંયા 2 આન્સર આવશે, બીજું અને સી, બી અને સી. ચલો 11 નંબરનો ક્વેશ્ચન. 11 નંબરનો ક્વેશ્ચન શું છે? 11 નંબરનો ક્વેશ્ચન તો કે નીચેના નિવેદનો ધ્યાનમાં લો. સૂર્યમંડળની ઉત્પત્તિ અંગે કાંટની પૂર્વધારણા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોના પર. હવે દેખો, આ જે ટોપિક છે ને, આ છે બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેની થિયરી, હાઇપોથિસિસ જેને કહેવાય, બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતો. હવે આના ઉપર જીપીએસસીએ એક જ વાર ક્વેશ્ચન પૂછેલો છે, એક જ. જીપીએસસી અત્યાર સુધીમાં એક જ ક્વેશ્ચન પૂછેલો છે અને એ પૂછી હતી કે થિયરી કોણે આપી હતી. કે દેખો, આ થિયરી જે છે ને બધી હાઇપોથિસિસ છે, પરિકલ્પના છે. હવે પરિકલ્પના એટલે કે હાઇપોથિસિસ છે એટલે શું થાય છે કે આનું હજી કોઈ એટલું બધું, એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય, આપણને અત્યારે સૌથી લેટેસ્ટની અંદર જે થિયરી છે એ કઈ થિયરી કામ કરે છે તો કે બિગ બેંગ થિયરી. કઈ થિયરી છે? બિગ બેંગ થિયરી. એના સિવાય બીજી આપણને કોઈ થિયરી હજી જોવા મળતી નથી. તો કાંટભાઈએ પૂર્વધારણા મુજબ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત હતી. બરાબર છે. કાંટે થિયરીનું નામ આપી હતી વાયુ રાશિની પરિકલ્પના. કાંટે જે થિયરી આપી હતી એનું નામ હતું વાયુ રાશિની પરિકલ્પના. તે મુજબ તેણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીને શું કીધું હતું કે પહેલા છે ને એ દેવનિર્મિત કણો હતા. બ્રહ્માંડમાં કેવા કણો હતા? એટલે કે દેવનિર્મિત. અને પછી શું થયા? ગુરુત્વાકર્ષણના લીધે આપસ પર આકર્ષાય છે. પરસ્પર શું થાય છે? આકર્ષાય છે. હવે જ્યારે પરસ્પર આકર્ષાય એટલે શું થાય છે કે જોરથી અથડાશે એટલે શું થાય છે કે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એમાંથી એક નેબુલા એટલે કે નિહારિકાની રચના થશે. શેની રચના થાય છે? નિહારિકા. એટલે કે શેની રચના થાય છે? નેબુલાની રચના થાય છે. પછી શું થશે? આ નેબુલા જે રીતે પોતાની ધરી પર ફરતો હતો અને ફરવાના લીધે આમાંથી ગેસો છૂટા પડી અને અલગ અલગ પ્રકારના ગ્રહોની શું થઈ? રચના. આ થિયરી કોણે આપી હતી તો કે કાંટની. બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ અને જે વધ્યો એને તેણે શું કીધું હતું? સૂર્ય કીધો હતો. તો આ રીતે કાંટભાઈએ વાયુ રાશિની પરિકલ્પના નામની થિયરી આપી હતી. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બરાબર છે. ચલો બીજું સ્ટેટમેન્ટ શું છે તો કે તેને વાયુયુક્ત પૂર્વધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા ધારણા તરીકે? વાયુયુક્ત પૂર્વધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આપો આન્સર. યસ, વાયુ રાશિની પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ધાર્યું કે શરૂઆતમાં આદિકાળનું દ્રવ્ય અવકાશમાં પથરાયેલું હતું. યસ, મતલબ કે નાના નાના દેવનિર્મિત કણો હતા આદિકાળથી અને એમાંથી પરસ્પર થઈ અને સૂર્ય અને તેની રચના થઈ. અને લાસ્ટ તેમની પૂર્વધારણા કોણીય મોમેન્ટમના સંરક્ષણના નિયમ અનુસાર છે. ખોટી વસ્તુ છે. ડી ઓપ્શન ખોટો છે. બરાબર છે.
ડી ઓપ્શન કેવો છે ખોટો, કે તે કોણીય મોમેન્ટના સંરક્ષણના નિયમ અનુસાર નહોતા. બરાબર, તો આનો આન્સર તમારો આવશે ડી. ક્યારેક ક્યારેક છે ને પર્ટિક્યુલરલી એક ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે કે ભાઈ પર્ટિક્યુલર થિયરી કોણે આપી. બરાબર, તો આપણે છે ને થિયરીના નામ ખાસ યાદ રાખવાના છે, જો કે મેં અહીંયા આપેલા જ છે. બરાબર છે, તો કે હું ફરીથી તમને કહી દઈશ કે ક્યારેક જીપીએસસી એક ક્વેશ્ચન ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર આપેલો છે આ થિયરી, તો તેમાં ક્વેશ્ચન પૂછી નાખે છે. બરાબર છે, તો જેને મુજબ તમારે નામ યાદ રાખવાના છે કે કાંટે આપી હતી બ્રહ્માંડની ઉત્પત્તિ, સૂર્યમંડળની ઉત્પત્તિમાં વાયુ રાશિની પરિકલ્પના. બરાબર છે, લાપ્લાસે આપી હતી નિહારિકાનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત આપ્યો હતો? નિહારિકાનો સિદ્ધાંત આપ્યો હતો. જેમ્સ જીન્સ અને જેફરીએ ભરતીનો સિદ્ધાંત આપેલો છે. કયો સિદ્ધાંત આપેલો છે? ભરતીનો સિદ્ધાંત. જેમ્સ જીન્સ જેફરીએ કયો સિદ્ધાંત આપેલો છે? ભરતીનો સિદ્ધાંત આપેલો છે. બરાબર છે, આ ત્રણ ઇમ્પોર્ટન્ટ તમારે થિયરી યાદ રાખવાની છે. તો હમણાં જ કીધું જેમ્સ જીન્સ અને જેફરી કયો આપેલો છે? ભરતીનો. CRA 1 ઓપ્શન કયો આવશે? કાં તો A કાં તો C. બરાબર છે, પછી લેપ્લાસ તમારી કઈ થિયરી આપી હતી? નેબ્યુલા. ARA કયો આવશે? 2. ARA 2. અને વાયુ રાશિની પરિકલ્પના એટલે કોણે આપી હતી? DRA 3. તો ARA 2 પછી BRA 4. હર્બલે કોણે આપી હતી? બિગ બેંગ થિયરી. આનો આન્સર શું આવશે? A. 12માનો શું આન્સર આવશે? A આન્સર આવશે. ક્લિયર થાય છે? ચલો આગળ સમજો પડી. તો આ ત્રણ થિયરી ખાસ યાદ રાખજો. કાંટની વાયુ રાશિની પરિકલ્પના, લાપ્લાસનો નિહારિકાનો સિદ્ધાંત, જેમ્સ જીન જેફરીનો કયો સિદ્ધાંત? ભરતીનો સિદ્ધાંત. બરાબર છે, ભરતીનો સિદ્ધાંત. ચલો આગળ જઈએ. અને હબલની યાદ રાખજો બિગ બેંગ થિયરી. બરાબર, બ્રહ્માંડની ઉત્પત્તિ અને સૌરમંડળની ઉત્પત્તિના સિદ્ધાંતોમાં. ચલો 13 નંબરનો ક્વેશ્ચન શું છે? 13 નંબરનો ક્વેશ્ચન તો કે 13 નંબરનો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે સૌરમંડળના નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યમંડળની સૌથી ઓછો ભ્રમણ કક્ષા સમયગાળો ધરાવે છે? કેવો સમયગાળો ધરાવે છે? ભ્રમણ કક્ષા સમયગાળો ધરાવે છે. કોની આજુબાજુ? સૌરમંડળમાંનો નીચેના પૈકી કયો ગ્રહ એ સૌથી ઓછો સૂર્યની આસપાસ સૌથી ઓછો ભ્રમણ કક્ષા સમયગાળો, બરાબર છે, ભ્રમણ કક્ષા સમયગાળો ધરાવે છે? તો આન્સર શું આવશે? બુધ આવશે. કેમ? તો કે બધાને ખબર છે કે સૂર્યની આજુબાજુ સૌથી ઓછો 88 દિવસમાં, કેટલા દિવસમાં? 88 દિવસ સૌથી ઓછો. સૂર્યનું એક ચક્ર જે કરનાર છે એ કોણ છે? બુધ. પૃથ્વીને કેટલા દિવસ લાગે છે? 365. બરાબર, શુક્રને તમને ખબર છે 225 દિવસ લાગે છે. અને સૌથી વધારે કોને લાગે? નેપચ્યુનને. બરાબર છે, નેપચ્યુન 165 વર્ષ જેટલું લાગે છે. બરાબર, અંદાજે 165. તો આનો આન્સર કયો આવશે? કે તો કે મર્ક્યુરી એટલે કે બુધ આવશે. ક્લિયર થાય છે? તો આ તમારો તો 13 નંબરનો ક્વેશ્ચન. બરાબર, 13 નંબરનો ક્વેશ્ચન. ચલો આગળ. હવે જો તમારા માટે એક સ્પેશિયલ ઓફર કહી શકાય ઓનલાઈન કોર્સ માટે. જેટલા પણ લોકો જોબ કરે છે અથવા તો જેટલા પણ લોકો ઓફલાઈન નથી આવી શકતા, બરાબર છે, જે ડેલી લેક્ચર ના ભરી શકતા હોય અને જે ઓનલાઈન પ્રિફર કરતા હોય છે. કયો પ્રિફર કરતા હોય છે? ઓનલાઈન. તો ઓનલાઈન જે તે લોકો પ્રિફર કરતા હોય છે તેની માટે DSCSના એપ્લિકેશનના કોર્સ ઉપર, બરાબર છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ જેટલા પણ હોય છે તેની ઉપર જે છે અત્યારે 15% ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર રહેશે. બરાબર છે, એમાં જેટલી પણ કહેવાય કે ફીસ લખેલી છે તમારે પૂરેપૂરી ભરવાની નથી. તમારે જે છે આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનો છે, પણ માત્ર ને માત્ર ઓનલાઈન એપ્લિકેશન અથવા ઓનલાઈન યુઝ ઉપર જ. બરાબર, આ ધ્યાન રાખવાનું છે ઓનલાઈન વાળા માટે. તો તમે જો આ કોડનો ઉપયોગ કરશો કેતન 15, બરાબર છે, આ કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 15%નું જે છે એ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે. બરાબર છે, ઓનલાઈન એપ્લિકેશન કોર્સ ઉપર. અને QR કોડ સ્કેન કરી અને તમે લાઈવ અને રેકોર્ડેડ બેચ જે છે એ મેળવી શકો છો DICSની એપ્લિકેશન ઉપર. બરાબર, જેની અંદર ઓફલાઈનની અંદર જે બેચ ચાલતી હશે એનું જ જે છે લાઈવ પ્લસ રેકોર્ડેડ પ્લસ ઓનલાઈનની અંદર અલગ અલગ તમને બેચીસ જોવા મળશે કે જેની ઉપર તાત્કાલિક 15%નું તમને ડિસ્કાઉન્ટ જોવા મળશે. તો યાદ રાખવાનું છે કોડ કેતન 15 કરીને કોડ તમારે યુઝ કરવાનો છે. બરાબર છે, જો તમે મારી સાથે જિયોગ્રાફી ભણવા માંગતા હોય ડીપની અંદર, ડીપમાં આપણે એક એક વસ્તુ ગ્રંથ નિર્માણ બોર્ડ માજીદ હુસેન, બરાબર છે, UPSCમાં જે યુઝ થાય છે તે, બરાબર, ગ્રંથ નિર્માણ બોર્ડ માજીદ હુસેન તમામ જે છે એ ક્લાસની અંદર વિથ નોટ્સ, બરાબર છે, એ કરાવીએ છીએ. આ યાદ રાખજો જિયોગ્રાફીમાં.
અને જેટલા પણ સ્ટુડન્ટ્સ મારી સાથે ભણેલા હોય છે બધા જીઓગ્રાફીની એસટીઆઈમાં 50માંથી 50 અને જીપીએસસીમાં 50માંથી 50 ક્લાસ 1-2માં એ ટાર્ગેટ રાખીને જ જીઓગ્રાફી ભણતા હોય છે. જો તમારે પણ જીઓગ્રાફીની અંદર મેક્સિમમ માર્ક્સ લેવા હોય પ્રિલિમની અંદર તો આજે જે છે એ કાં તો ઓફલાઈન અને ઓનલાઈન આવો તો તમને ડિસ્કાઉન્ટનો પણ તમને મળશે. તો જલ્દી કરો અને તમે આ કોડનો યુઝ કરીને તમે 15% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ક્લિયર થાય છે? ચાલો આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 14 નંબરનો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને? તો કે નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો નથી? બરાબર, અહીંયા સૂર્યની નહીં આવે, પોતાની ધરી ઉપર આવશે. ધરી ઉપર, બરાબર, પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો નથી. ચલો હમણાં જ કીધું આપણે કયો આવશે? શુક્ર. કારણ કે શુક્ર ક્યાંથી ક્યાં કરે? પૂર્વથી પશ્ચિમ પોતાની ધરી ઉપર કરશે. એટલે બુધ, મંગળ અને ગુરુ. ચલો શુક્ર સિવાય બીજો કયો હતો? તો કે યુરેનસ. કયો હતો? યુરેનસ. જે બે કેવા ફરે છે? ઊંધા. જ્યાં તમારા સૂર્ય જે છે એ કઈ બાજુ થશે? તો કે પૂર્વમાં પશ્ચિમમાં ઉગશે અને પૂર્વમાં આથમશે. ચલો 15 નંબરનો ક્વેશ્ચન. સૌરમંડળનો કયો ગ્રહ? સૌરમંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે? ચલો હવે તો આવડશે. ચલો તમામ લોકો ફરીથી કોમેન્ટ કરો. કઈ જગ્યાએ આવશે બોલો? કે નીચેનામાંથી કયો ગ્રહ જે છે એ તમારો પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે? કયો આન્સર આવશે? શુક્ર. કયો આવશે? શુક્ર. શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહ પશ્ચિમમાં શું અનુભવે છે? સૂર્યોદય. ડન? ક્લિયર થયું? સમજ પડી ગઈ? ચાલો આગળ 16 નંબરનો ક્વેશ્ચન. સૂર્યમંડળનો એક જ એવો ગ્રહ છે કે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે. બરાબર છે? એટલે કે એ સૂર્યની ફરતે એટલે એનો મતલબ શું થયો? કે પોતાની ધરી ઉપરની જ વાત થઈ છે. એ કોની વાત થાય છે? પોતાની ધરી ઉપર. બરાબર છે? પોતાની ધરી ઉપર. ચલો આનો આન્સર પણ શું આવશે? શુક્ર. કે બીજા ગ્રહોની કેવો કરે છે? વિરુદ્ધ પરિભ્રમણ કરે છે શુક્ર. તો શુક્રનો આ ક્વેશ્ચન રિપીટેડ વાર પૂછાય છે. ચલો ડન. ચલો આગળ 17 નંબરનો ક્વેશ્ચન. ઉપગ્રહો ધરાવતા નથી. ચલો નીચેનામાંથી કયા ગ્રહ જે છે એ શું નથી ધરાવતા? તો કે ઉપગ્રહો ધરાવતા નથી. ચલો બોલો, નીચેનામાંથી કયા ગ્રહો છે કે જે ઉપગ્રહ નથી ધરાવતા? મેં તમને હમણાં જ કીધું હતું કે એવા બે ગ્રહો છે કે જેને પોતાના જેને શું નથી? કે પોતાના ઉપગ્રહ નથી. તો એ જ એક જ છે, બે છે એવા, બુધ અને શુક્ર. તો આનો આન્સર આવશે ફક્ત એક. બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી. તમને ખબર પૃથ્વીને એક ઉપગ્રહ છે, મંગળને કેટલા છે? 2. ગુરુની સંખ્યા વધી ગઈ છે. પહેલા 79 હતા, અત્યારે થઈ ગઈ 82 સમથિંગ ઉપર થઈ ગયા છે. અને શનિને પણ 145 સૌથી વધારે ઉપગ્રહ થઈ ગયા છે. યુરેનસ અને નેપ્ચ્યુનને પણ પોતાના શું છે? ઉપગ્રહ છે. બરાબર છે? તો ટાઇટેનિયા અને ટાઇટન સિવાય અંડોલા આ બધા યુરેનસના ઉપગ્રહ છે. બરાબર છે? તો આનો આન્સર કયો આવશે? ફક્ત એક. બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી. રીઝન શું છે? તો કે સૂર્યથી નજીક હોવાના લીધે શું થાય છે? તો કે સૂર્યના ગુરુત્વાકર્ષણના લીધે ત્યાં કોઈ પણ પદાર્થો ત્યાં કહેવાય કે નાના પદાર્થો ટકી શક્યા નથી. અને સૂર્યના તાપમાનના લીધે બધા શું થઈ ગયા? તો કે બધા ઉપગ્રહો બળી ગયા છે. તો રીઝન યાદ રાખવાનું છે કે ફક્ત એક. બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી. ચલો 18 નંબરનો ક્વેશ્ચન તમારો. 18 નંબરનો ક્વેશ્ચન શું છે? તો કે સૌર પરિવારના ગ્રહો અંગે નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય નથી? મતલબ આપણે ખોટું વાક્ય ગોતવાનું છે. કયું વાક્ય યોગ્ય નથી? તો બુધ ગ્રહ સૌથી નાનો અને સૂર્યથી નજીકનો. અચ્છા ઓકે, આ ફરીથી થઈ ગયો આપણો ક્વેશ્ચન, હમણાં જ આપણે કર્યો હતો. બી અને શું આવશે? સી. બરાબર, રિપીટેડ ક્વેશ્ચન થયો છે બી અને સી. ચલો તો આજના આપણે આટલા ક્વેશ્ચન હતા. એના સિવાય સાંભળો, એના સિવાય હજી આપણે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનો છે. એ આવશે કે નીચેનામાંથી કયા ગ્રહ, નીચેનામાંથી એક હજી ક્વેશ્ચન યાદ રાખવાનો છે. નીચેનામાંથી કયા ગ્રહ ને નરી આંખે જોઈ શકાય છે? મતલબ કે નરી આંખે જોઈ શકાતા કેટલા ગ્રહ છે? બરાબર, નરી આંખે તમને બધાને ખબર છે પૃથ્વી ઉપરથી આપણે નરી આંખે જોઈ શકાતા કેટલા ગ્રહ છે? બરાબર, દૂરબીન વગર, બરાબર, બાયનોક્યુલર વગર આપણે કેટલા ગ્રહોને જોઈ શકીએ? તો તમને બધાને ખબર છે કે નરી આંખે જોઈ શકે એવો છેલ્લો ગ્રહ છે શનિ. મતલબ કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ આટલા ગ્રહ છે જેને યાદ રાખજો કે નરી આંખે જોઈ શકાય છે. કે જે જોઈ શકાય છે? તો કે નરી આંખે જોઈ શકાય છે. બરાબર, એમાં શનિ છેલ્લો ગ્રહ છે કે જેને નરી આંખે જોઈ શકાય છે. મતલબ કે તમને ક્વેશ્ચન પૂછાય છે કે એવા કયા ગ્રહ છે કે જેને નરી આંખે જોઈ શકાતા નથી? તો બે ગ્રહ છે, છેલ્લા બે, યુરેનસ અને નેપ્ચ્યુન. આ યુરેનસ અને નેપ્ચ્યુન છે તેને કોઈ દિવસ નરી આંખે જોઈ શકાતા નથી. ક્લિયર થયું? તો આ તમારા હતા ક્વેશ્ચન્સ તમારા ગ્રહના. તો આ રિલેટેડ તમારે જે છે એ તૈયારી કરવાની છે અને પ્રિલિમ
માં વધારે માર્ક્સ લેવાના છે, બરાબર છે, જેની અંદર આપણે દરેક ટોપિક વાઇઝ જે છે ક્વેશ્ચન લાવશું, જેથી તમારા ટોપિકનું શું થતું રહે, રિવિઝન થતું રહેશે. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. તો આપણે આજે 18 ક્વેશ્ચન કર્યા, બરાબર. નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજા ટોપિકના આપણે ક્વેશ્ચન કરવાના છે. તો તમામ મિત્રો જે DICSની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે અને જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દે, બરાબર. તમે ટેલિગ્રામ સાથે પણ જોડાઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લો, પ્લે સ્ટોર ઉપર જઈ અને તમને એપ્લિકેશન મળી જશે ફેસબુક ઉપર, અને તમે ઓફલાઈન માટે તમે ઇન્ક્વાયરી પણ આ નંબર ઉપરથી કરી શકો છો, બરાબર છે. તો આશા રાખું છું કે તમને આજનો સેશન જે છે એ તમને ગમ્યો હશે અને તમારા નોલેજમાં વધારે ઇજાફો કર્યો હશે. જો તમને સેશન કેવો લાગ્યો એની કોમેન્ટ જણાવજો મને, બરાબર છે, જેથી હું વધારેમાં વધારે ઇમ્પ્રૂવ કરી શકું. ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.